રાજકોટ જિલ્લાના આટકોટ તાલુકામાં 7 વર્ષની બાળકી પર થયેલા દુષ્કર્મ કેસમાં આરોપીને કોર્ટે દોષિત ઠેરવ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી 11 દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી. ધરપકડ બાદ 34 દિવસમાં કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો હતો. કોર્ટે તેને 45 દિવસે ફાંસીની સજાનું એલાન કરી દીધું છે. 4 ડિસેમ્બર 2025ના રોજ જસદણના આટકોટમાં કાનપર ગામે એક શ્રમિક પરિવારની 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ થયું. જોકે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી આરોપી રામસિંગે હેવાનિયતની હદ વટાવી હતી. બાળકીના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો ઘુસાડ્યો હતો. બાળકીએ બૂમાબૂમ કરતા ગંભીર હાલતમાં બાળકીને છોડીને આરોપી નાસી ગયો હતો. જોકે બાળકીને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવતા તેનો બચાવ થયો હતો. રાજકોટ ગ્રામ્ય જિલ્લાના આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 8 તારીખે એક પોક્સોનો અને રેપનો બનાવ બન્યો હતો, જેમાં ભોગ બનનાર બાળકી 7 વર્ષની હતી અને આ દુષ્કર્મ દરમિયાન આરોપીએ બાળકીના ગુપ્તાંગોમાં સળિયો નાખ્યો હતો અને 4-5 દિવસની સારવાર પછી બાળકી મેન્ટલી અને ફિઝિકલી હોશમાં આવી હતી. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એની સારવાર ચાલુ હતી. આ કેસમાં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ માનનીય ડીજીપી શ્રી અને રાજકોટ રેન્જના વડા શ્રી અશોકકુમાર સાહેબના નિર્દેશ અનુસાર આ કેસની તપાસ એએસપી સુશ્રી સિમરન ભારદ્વાજને આપવામાં આવી અને તમામ ફોરેન્સિક પુરાવા, તમામ ટેકનિકલ પુરાવા, તમામ મેડિકલના પુરાવા, તમામ સાહેદોના સ્ટેટમેન્ટ લેવાના, ઓળખ પરેડ કરાવવાના, 183ના સ્ટેટમેન્ટ કરાવવાના તમામ કાર્યવાહી કરી 19 તારીખે 12 દિવસમાં નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી. ચાર્જશીટ રજૂ કર્યા પછી નામદાર કોર્ટને સરકાર તરફે ડીજીપી શ્રીના મારફતે અને ભોગ બનનાર દીકરીના પરિવાર તરફે રિક્વેસ્ટ કરવામાં આવી કે આ કેસમાં સુનવાઈ ઝડપથી પૂરી થાય અને ઝડપથી ચુકાદો આવે તાકી આ આરોપીને સખ્તથી સખ્ત સજા મળે. અમારી રિક્વેસ્ટના ધ્યાનમાં રાખીને, ભોગ બનનાર પરિવારની રિક્વેસ્ટના ધ્યાનમાં રાખીને કોર્ટે ડે ટુ ડે આ કેસને ચલાવવાનો હુકમ કર્યો અને આપણા રાજકોટના ડીજીપી શ્રી વોરા સાહેબ અને એની મદદમાં શ્રી પ્રશાંત પટેલ એપીપી, એસકે વોરા સાહેબ અને પ્રશાંત પટેલ સાહેબ એ બંને જેટલા પુરાવા ચાર્જશીટમાં સબમિટ કર્યા હતા અને કોર્ટ સમક્ષ પ્રોપર તરીકાથી રજૂ કર્યા. તમામ મેડિકલ પુરાવાની, ફોરેન્સિક પુરાવાની વ્યવસ્થિત ચકાસણી કરી. કોર્ટ સામે જેટલા આમાં સાહેદ હતા આના ક્રોસ ક્વેશ્ચન્સ, આની જુબાની સબમિટ કરાવવાનો તમામ કામ ઠીક સમયમાં કમ્પ્લીટ કર્યો અને તમામ પુરાવાના ધ્યાનમાં રાખીને આ દરમિયાન કોર્ટમાં ભોગ બનનાર બાળકીનો અને જો બીજા ભોગ બનનાર બાળકી સાથે રમતા હતા એનો પણ કોર્ટમાં સ્ટેટમેન્ટ લેવામાં આવ્યો અને આ બાળકી જો 1 મહિના પહેલાં અત્યાચારથી ગુજરી હતી, આ બહુ સારી રીતે કોર્ટમાં જુબાની આપી અને આ તમામ જુબાનીઓને પ્રોપર તરીકાથી ડીજીપી શ્રી કોર્ટમાં રજૂ કરી અને 12 તારીખે કોર્ટે આરોપી જાહેર કર્યો, દોષી જાહેર કર્યો અને આજ તારીખ 17ના રોજ આરોપી રેમસિંહ ઉર્ફે રામસિંહ તેરસિંહ ડુડવા, ઉંમર 32 વર્ષ, રહેવાસી અલીરાજપુર મધ્યપ્રદેશને ફાંસીની સજા સુનાઈ છે અને સાથે સાથ પીડિતાને 7 લાખ રૂપિયાનો કમ્પન્સેશન આપવાનો સાથે સાથ ઓર્ડર કર્યો છે. આ કેસમાં ઇનિશિયલી જ્યારે એફઆઈઆર રજીસ્ટર થઈ ત્યારે ગુનો પણ અનડિટેક્ટ હતો અને ભોગ બનનાર દીકરીની હાલત સ્ટેટમેન્ટ આપવા માટે સારી નહોતી અને ત્યાં કોઈ બીજો નજરે જોનાર સાહેદ પણ નહોતો. તમામ ફોરેન્સિક પુરાવા સ્થળથી અમને અમુક ફોરેન્સિક પુરાવા મળ્યા. જો વેપન તરીકે જો સળિયો યુઝ કર્યો હતો, સળિયો મળ્યો અને સ્થળથી અમને બાયોલોજિકલ ફોરેન્સિક પુરાવા મળ્યા. આ તમામની વ્યવસ્થિત ચકાસણી સુશ્રી સિમરન ભારદ્વાજ એએસપીના નેતૃત્વમાં આ ટીમ ટૂંક સમયમાં કરી અને પછી આ પુરાવાને સારી રીતે કોર્ટ સમક્ષ રજૂ કરીને આજે 41 ડેઝમાં એફઆઈઆરથી ટોટલ 41 ડેઝમાં આજ અમને આરોપીને ફાંસીની સજા મળી છે. આમાં જિલ્લા પ્રશાસનના તમામ અંગો તરફથી મેડિકલ હોય કે એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટ હોય, એફએસએલ હોય, આ તમામ અમે પ્રાયોરિટી માટે રિક્વેસ્ટ કરી હતી અને તમામ જો વિભાગો છે
એ પણ આમાં બહુ જ સકારાત્મક સહયોગ આપ્યો હતો. આરોપી જ્યારે અમે ડિસ્કવરી પંચનામું કરતા હતા ત્યારે આ જો સરિયો રિકવર કર્યા પછી આરોપીએ પોલીસ ઉપર હુમલો કરીને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો અને આ હુમલાથી બચવા માટે પોલીસ આત્મરક્ષામાં આરોપી ઉપર ફાયરિંગ કરી. આમાં BNSની કલમ 109 મુજબ આટકોટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ છે, જેની તપાસ ડીવાયએસપી શ્રી ગોંડલ કરી રહ્યા છીએ. આ કેસમાં આરોપીની અટક થઈ ગઈ છે અને હાલ આમાં ચાર્જશીટ કરવાની બાકી છે. મુખ્ય જો પુરાવા હતા એમાં બાળકીનો BNSS 183નો સ્ટેટમેન્ટ, બાળકીની જો સાથે બાળક રમતા હતા એનો BNS 183નો સ્ટેટમેન્ટ, પછી બાળકીનો DGP શ્રી અને મહિલા જો આપણા ચાઇલ્ડ વેલફેર અધિકારી છે એની હાજરીમાં કોર્ટમાં આ સ્ટેટમેન્ટ થયો. આના સિવાય ગુનાવાળી જગ્યા ઉપર એક બાળ મળ્યા હતા, એ બાળ આરોપીના DNA સાથે મેચ કર્યા હતા અને જો હથિયાર રીતે જો સરિયો કામમાં લીધો હતો, આ સરિયા ઉપર બ્લડ સ્ટેન મળ્યો હતો, જો ભોગ બનનાર દીકરીના DNA સાથે મેચ કર્યો હતો. એની સિવાય આ આરોપીની ઓળખ પરેડ કરાવવામાં આવી. ઓળખ પરેડમાં ભોગ બનનાર દીકરીએ પણ અને એની સાથે જો બીજા બાળકો રમતા હતા જેની ઉંમર 3 થી 4 વર્ષ છે, એ બાળકો પણ આરોપીને સારી રીતે આઈડેન્ટિફાઈ કર્યો. આ સિવાય આરોપીની ત્યાં હાજરી, આરોપીનો બિહેવિયર, મેડિકલ એક્ઝામિનેશન, ભોગ બનનાર દીકરી છે એનો ડિટેલ્ડ મેડિકલ એક્ઝામિનેશન, ડિટેલ સાયકોલોજીકલ મેડિકલ એક્ઝામિનેશન, આ તમામની રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવી. અને જ્યાં એ લોકો આરોપીએ જો બાળીએ કામ કરતા હતા, એના છોટા ભાઈને ઘરે આ દિવસમાં એ કલરનું કામ કરતા હતા, તો છોટા ભાઈનો સ્ટેટમેન્ટ કોર્ટમાં કરાવવામાં આવ્યો. ભોગ બનનાર દીકરીની મામા મામીની આ વાડી હતી, આ મામા મામીના સ્ટેટમેન્ટ પણ કોર્ટમાં કરાવવામાં આવ્યા. આ તમામ વસ્તુઓને ધ્યાનમાં લઈને નામદાર કોર્ટે ચુકાદો આપ્યો છે. હાલમાં દીકરીની સ્થિતિ સારી છે અને અમારા ASP સુશ્રી સિમરન ભારદ્વાજ અને અમારા બીજા જો મહિલા પોલીસ અધિકારી છે એ જિલ્લાના જો ચાઇલ્ડ વેલફેર અધિકારી છે એની સાથે મળીને દીકરીનો આપણા સિવિલ હોસ્પિટલમાં, આપણા એમ્સ હોસ્પિટલમાં અને બીજા પ્રાઇવેટ જો સાયકેટ્રિક હોતા હોય છે, મનોવૈજ્ઞાનિક હોતા હોય છે, એનાથી આની કન્ટિન્યુ કાઉન્સેલિંગ હાલ પણ ચાલુ છે અને અમે લોકો રેગ્યુલર પરિવાર સાથે અને દીકરી સાથે સંપર્કમાં છીએ. આરોપીએ પોતાના સ્ટેટમેન્ટમાં જણાવ્યો હતો કે એક વખત પહેલાં બી એવો આ દીકરી સાથે કરવાનો પ્રયત્ન કર્યો હતો અને ત્યારે બીજા બાળકો પણ સાથે રમતા હતા અને બાળકો હોબાળો કર્યો ત્યારે આરોપી ત્યાંથી જતો રહેલ. અને ડિટેલમાં પૂછતાછમાં આરોપી જણાવેલ કે આ દિવસથી હું જોતો હતો કે ક્યારે મને આ દીકરી એકલી મળે અને હું એવો કૃત્ય કરું. પોલીસે ઝીણવટભરી તપાસ કરી ઘટનાના 11 દિવસમાં કોર્ટમાં આરોપી સામે ચાર્જશીટ ફાઇલ કરી હતી. જે બાદ કોર્ટમાં સુનાવણી દરમિયાન આરોપી તરફથી બચાવમાં અનેક વાતો ટાંકવામાં આવી હતી. જવાબમાં સરકાર તરફથી પણ મજબૂત પુરાવા સાથે કોર્ટ અપીલ કરવામાં આવી હતી. 12 ડિસેમ્બરના રોજ ઘટનાના 38 અને ધરપકડના 34 દિવસ બાદ કોર્ટે આરોપી રામસિંહ કેરસિંહને દુષ્કર્મ કેસમાં દોષિત ઠેરવ્યો. સજાનું એલાન કરતા ફાંસીની સજા આપવામાં આવી. સંવાદદાતા રોનક મજીઠિયાનો અહેવાલ, ગુજરાત તક, રાજકોટ.